પ્રથમ ગુરુને પાયે લાગો, કર્યા કર્મની માફી માગો। મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન કરતા ભવ દુઃખ ભાંગે। क्या रासो स्वर्ग की साथे, क्या रासो रिद्धि सिद्धि साथे। नहीं कोई तोले गुरु नाम समाना, क्या मागू मेरा जविमाना। नहीं कोई तोले गुरु नाम समाना, क्या मागू मेरा जविमाना। शरण विना सुख नहीं हाचू, नाम विना में कैसे रासू। शरण विना बीजू सुख नहीं हाचू, नाम विना में कैसे रासू। गुण गाव गुरुदेव तमारा, और नहीं मन अभिलाषा। वारंवार गुरु नाम वखाणू, और ज्ञान ध्यान कसु नव जाणो। जस दियो जी भड़िए गुण गावा, प्रगट पोकार करूं झूमावा। प्रगट पोकार ने सांभળી, अंतर मां करजो सहाय। सदा गुरुजी संगे रहो, हेमदास लाभो गुण गाय। सदा गुरुजी संगे रहो, हेमदास लाभो गुण गाय। सदगुरु जीए जुगति कीधी, मने वर रोडाने दीधी। सदगुरु जीए जुगति कीधी, मने वर रोडाने दीधी। कुल सजनी सारू जोयूं, मारा देहनु दुखड़ू खोयूं। कुल सजनी सारू जोयूं, मारा देहनु दुखड़ू खोयूं। गुरुए मूरत सारू लीधो, परिब्रह्म थी सगपण कीधो। गुरुए मूरत सारू लीधो, परिब्रह्म थी सगपण कीधो।
સદગુરુજીએ જુગતી કીધી મને વરરોડાને દીધી, મને વર તો રોડાને દીધી. સુનમાં સાસરિયું મારું મૈયરિયું લાગે ખારું. સુનમાં સાસરિયું મારું મૈયરિયું લાગે ખારું. મારા પિયુનો સત્સંગ ઊંડો મૈયરિયો લાગે ભૂંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુનો સત્સંગ ઊંડો મૈયરિયો લાગે ભૂંડો. સદગુરુજીએ જુગતી કીધી મને વરરોડાને દીધી, મને વર તો રોડાને દીધી. સુરતા જેઠાણી સારી નુરતા હે નણંદય મારી. સુરતા જેઠાણી સારી નુરતા હે નણંદય મારી. સુખમણાની સહેજ રૂડી મેં પેરી અમર છોડી, મેં પેરી અમર છોડી. સુખમણાની સહેજ રૂડી મેં પેરી અમર છોડી. સદગુરુએ જુગતી કીધી મને વરરોડાને દીધી, મને વર તો રોડાને દીધી. આણલાય હવે નહીં વળીએ, પગલા પાછા નહીં ભરીએ. આણલા હવે નહીં વળીએ, પગલા પાછા નહીં ભરીએ. મારી પ્રીતુ પુરવની જાગી, મારા ચિત્તમાં સટકી લાગી. મારી પ્રીતુ પુરવની જાગી, મારા ચિત્તમાં સટકી લાગી. સદગુરુએ જુગતી કીધી મને વરરોડાને દીધી. આપે અલખ અવિનાશી, હું છું તમારી દાસી. આપે અલખ અવિનાશી,
હું છું તમારી દાસી બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી સદગુરુએ જુગતી કીધી મને વરદોડાને દીધી મને વર તોરડાને દીધી મીરાબાઈ એની નણંદને કહે છે કે બેન મને એવા કે રોહિદાસ બાપા સમર્થ ગુરુ મળ્યા એણે એવી જુગતી કીધી કે ત્રણ લોકના નાથ કરતા કુદરત ગિરધરલાલ સ્વામી સાથે મારો સંબંધ બાંધી દીધો જેને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ આપણી સુરતાનો બ્રહ્મની આરે સંબંધ બાંધી દે એવા ગોર ગુરુ છે એવા ગોર ગુરુ છે સદગુરુએ એવી જુગતી કીધી કે મને વર રૂડાને દીધી એ કઈ એવી જુગતી છે કે જે જુગતીથી બ્રહ્મની આરે સુરતાનો સંબંધ બંધાઈ જાય એવી કઈ જુગતી છે તો ગંગા સતીએ ગાયું કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ મેળવો વચનથી એક તાર વસનરૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય જમડાનો જુગતી તમે જાણી લેજો મેળવો વચનથી એક તાર હવે વસનથી એક તાર વસન કેને કેવું વસન કેને કેવું વસનનો એટલો બધો દરેક સંતો મહાપુરુષો મહિમા ગાય છે કે વસને માર્યા મરી ગયા વસને સોડ્યા રાજ વસન વિચારીને આયલા એના સુધરી ગયા કાજ વસન સવાયો ધર્મની પોતે છે કીર્તાર રેન સમાણી ભાણમાન ભાણ સમાણો આકાશ આકાશ સમાણું વસનમાં ઈ વસન કોઈ વિરલાની પાસ ઈ ક્યું વસન છે એ વસન એટલે શબ્દ બ્રહ્મ સત્ય નામ ભગવાનનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ એ વસનની સાથે શબ્દ બ્રહ્મની સાથે સુરતાનું અનુસંધાન કરાવી દેનારા સદગુરુ છે એ જુગતી બતાવવા વાળા સદગુરુ છે અને આ જુગતીમાં મુક્તિ છે આ જુગતીમાં અજંપા જાપના સ્મરણ કરી લ્યો એ જુગતીમાં છે મુક્તિ કહે ગુરુ નાનક નાના હોકર 16 વાલ પર એક રતી આ જુગતીમાં મુક્તિ છે આ મુક્તિની જુગતી બતાવનાર મીરાબાઈ કે મને રોહિદાસ બાપા ગુરુ મળી ગયા સદગુરુએ એવી જુગતી કીધી મને વર રૂડાને દીધી આખી દુનિયામાં આનાથી રૂડો બીજો વર જ નથી સત્યમ શિવમ સુંદરતા બધી સુંદરતા એની જ છે એનાથી વધારે સારો રૂડો વર કોઈ નહીં અને હાવ રોગ વગરનો ડાયાબિટીસ વગરનો હોય ને તો આવડો આ એક જ છે બીપી એને કાંઈ ન થાય લ્યો એને કોઈ અવસ્થા ન લાગુ પડે એને કોઈ અવસ્થા લાગુ ન પડે એટલે આ વરને એકવાર વૃત્તિ વરી જાય ને એટલે એને સોડો ભાંગવાની ઉપાધિ જ નહીં મીરાબાઈ એક બીજી વાણીમાં ગાયું કે પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો એમાં રંડાપાનો ભય જ ટાળ્યો જે મીરાબાઈએ ગાયું એ લાભુ દાદાએ ગાયું કે અમર સોડો આપણા હાથમાં સદગુરુ મેર કરી દીન દયાળ કે અનાદિ નામ પારસમણી મને વર તો રૂડાને દીધી સદગુરુએ એવી જુગતી જાણી લેજો પાનબાઈ મેળવો વચનથી એક તાર એ વસન રૂપી દોરમાં જો સુરતાને સાંધો એટલે તમારે મટી જાય જમડાનો
વસનરૂપી દોરમાં જો સુરતા સંધાઈ જાય તો જમનો માર ખાવાનું મટી જાય. કારણ કે જમ તો આપણી માથે કરમ હોય તો મારે, નકર શું કામ મારે? આપણી માથે કરજ હોય, લેણું હોય તો કોઈ ઉઘરાણીએ આવે, બરાબર ને? લેણું જ નથી તો ઉઘરાણીએ કોણ આવે? કર્મના કરજમાંથી મુક્તિ થઈ ગઈ પછી જમ શું કામ ભાઈ આવે? શું કામ આવે? વસનરૂપી દોરમાં સુરતાને સાંધો તો મટી જાય જમડાનો માર. એ જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે અને મર્યાદા ભલે લોપાય. ધર્મ અનાદિનો જુગતીથી ખેલો અને જુગતીથી અલગ જણાય. જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે. ભક્તિની વાતો આપણે ગમે એટલી કરી, સ્મરણ કરવાની વાતો ગમે એટલી કરી, પણ સુરતાની સાથે તાર સંધાણા વગરની વાતોની કાંઈ કિંમત નથી. મૂડી વગર હિસાબની કાંઈ કિંમત ખરી ભાઈ? મૂડી વગર હિસાબની કાંઈ કિંમત ખરી? નામની સાથે અનુસંધાન થયા વગર ભક્તિપદની વાતોની કાંઈ કિંમત ખરી? હાવ એની વાત હાજી છે ને, જુગતી વિના ભક્તિ શોભે ખરી? મહાપુરુષોની જીવનની અંદર એની જે શોભા દેખાય છે ને, આ જુગતી જાણી એટલે એની ભક્તિની શોભા દેખાય છે બાબુ. એટલે એની ભક્તિની શોભા દેખાય. જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે. અને આ જુગતી જાણવામાં, આ ભક્તિ કરવામાં જગતની મર્યાદા ભલે ન લોપાય. કદાચ જગતની મર્યાદા લોપાય તો ભલે લોપાય, પણ જો આ જુગતી જણાવનાર કોઈ ગુરુ મળતા હોય, આ સમજણ બતાવનાર કોઈ ગુરુ મળતા હોય તો લોક મર્યાદા ભલે લોપાય. અને અર્જુન બાપાએ અને લાભુ દાદાએ મર્યાદા લોપીને જુગતી જાણી લીધી બાપુ, બરાબર ને? રાજાશાહીનો જમાનો, જેથી ઘેરે ઘેરે આભડશેઠના ભૂતના ડાકલા વાગતા હતા, એ સમયની અંદર અર્જુન દાદાની કેવડી હિંમત ને કેવડું એનું આત્મબળ ને કેવો એનો ભક્તિભાવ, કે એ સમયની અંદર દાદા ઉગારામને ઢોલિયા ઉપર બિહારી મુંડાઈથનું ગાડલું નાખી અને ખોડી ખડકી અખંડ ઉગારામ આરતી ઉતારે. જે બોલો એની બાબુ. પિતા પુત્ર બે આ જુગતીમાં ખેલી ગયા બાપુ. અને મર્યાદાનો લોપ કરવો પડ્યો તો કરી દીધો, પણ જુગતીથી આ ભક્તિ માર્ગની અંદર ખેલ્યા અને મર્યાદાનો લોપ કર્યો. અને એક વખત જગતની અંદર નિંદા ટીકા થઈને જ્ઞાતિમાં એમ બધું થઈ ગયું કે હબડાઈ ગયા ને વટલી ગયા ને ટળી ગયા ને કેટલું થયું ને, કેટલું થયું ને. પણ જુગતીથી ખેલી ગયા અને જુગતીથી આ સમજણ લીધી. ધર્મ અનાદિનો જુગતીથી ખેલે તો અલગ જલાય. અલગ સ્વરૂપને ઓળખી લીધું. અલગ સ્વરૂપને એણે ઓળખી લીધું. ઘટોઘટની અંદર એ સ્વરૂપને જોઈ લીધું. અને એ રસ એના જીવનની અંદર તો રેલમ સેલમ થયો, પણ આખી ગદગંગાની ઉપર એ રસને રેલમ સેલમ કર્યો. એના પરિવારની અંદર આ રસ રેલમ સેલમ કર્યો. જુગતીથી ખેલી ગયા એનો પુરાવો જોવો બાપુ, છે ને? કઈ કમાઈનમાં જ શિંગડા જ ન ઉગે વાલા? કમાઈનમાં જ શિંગડા ઉગે કે ના? ખેલી ગયા તો ખેલી ગયા. એની હિંમત હતી, એની શ્રદ્ધા હતી, એનો વિશ્વાસ હતો, એની નેકટેક હતી. મુક્તિ જુગતી વિના ભક્તિ નહીં શોભે. મર્યાદા ભલે લોપાય. અનાદિનો ધર્મ જુગતીથી ખેલો ને દુગતી જાણો તો અલગ જણાય. આ જુગતી એણે જાણી લીધો, અલગ સ્વરૂપને એણે ઓળખી લીધું, નક્કી કરી લીધું. અને નક્કી કરી લીધું એના પુરાવા દેખાય છે. એના પુરાવા અને આપ જોવો બધા પ્રગટ પ્રમાણ દેખાય છે. દેખાય છે. જુગતી થકી ગુરુપદ છે જે જડે. જુગતીથી તાર સંધાય. જુગતી જાણે એને 3 ગુણ નડે નહીં. અને જુગતીથી પાર પહોંચી જવાય. જુગતીથી ગુરુપદ સેજે જડે, જેને આપણે ઈશ્વર પદ કહીએ છીએ, મહાપદ કહીએ છીએ.
આ પદની પ્રાપ્તિ આ જુગતિ થકી સહજ રીતે પ્રાપ્ત થાય છે. જેમ કોઈ કાળજીપૂર્વક ભણે તો કલેક્ટરની, ન્યાયાધીશની, ડૉક્ટરની ડિગ્રી મળે છે કે નથી મળતી, એમ આ બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ એને મહાપુરુષો જુગતિ કહે છે. અને આ જુગતિથી ઈશ્વર પદ એટલે ગુરુપદ સહજ રીતે જડે છે. જુગતિથી છે જે ગુરુપદ જડે અને જુગતિથી જ તાર સંધાય. આ જુગતિથી ત્રણ લોકના નાથની હારે તાર સંધાય છે. ત્રણ લોકના નાથની હારે તાર સાંધવાનો, એની હારે સંબંધ બાંધવાની જુગતિ હોય તો આ એક જ છે. ત્રણ લોકના નાથ હારે જો સંબંધ બાંધવો હોય તો કોઈ સદગુરુના ચરણે જઈને આ જુગતિ જાણવી પડે. આ જુગતિ જાણે અને ત્રણ લોકના નાથને હારે સંબંધ બંધાઈ જાય અને એની હારે સંબંધ બંધાઈ જાય એ જીવ પરમ સુખીઓ થઈ જાય. બરાબર ને? જુગતિથી તાર સંધાય. જુગતિથી ત્રણ ગુણ નડે નહીં, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. ત્રિગુણાત્મક માયા કહેવાય છે. પણ જેનું નામમાં ધ્યાન લાગે એને ત્રણ ગુણ બંધન કરતા નથી થતા, ત્રણ ગુણ રક્ષણ કરતા થાય છે. બંધન કરતા નહીં, રક્ષણ કરતા થાય છે. અને જુગતિથી જ પાર પહોંચી જવાય. જુગતિ જાણે એને અટકાવનાર કોઈ મળે નહીં. એ તો હરિ જેવા બનીને રહે સદાય. ગંગા સતી એમ બોલ્યા એને નમે જગતમાં બધાય. એવું બની ગયું કે નહીં? એવું બની ગયું કે નહીં? દાદાશ્રીના જીવનમાં એવું બની ગયું કે નહીં? આ ભક્તિ માર્ગે આયલા ને હા નેક ટેકથી દાદા ઉગારામનું શરણ છે એવું કોઈ અટકાવ્યા? કાંઈ વાંધો આવ્યો? જે જ્ઞાતિની અંદર એકાર થઈ ગયો તો એને પ્રમુખ પદે થાપી દીધા. લ્યો, એને પ્રમુખ પદે થાપી દીધા. જુગતિ જાણે એને અટકાવનાર કોઈ મળે નહીં. જુગતિ જાણે એને અટકાવનાર કોઈ મળે નહીં. હરિ જેવા બનીને રહે સદાય. હરિ જેવા બનીને રહે. અને બનીને રહ્યા બાપુ, બનીને રહ્યા. ગંગા સતી એમ બોલ્યા એને નમે જગતમાં બધાય. જુગતિ તમે આવી જાણી લેજો પાનબાઈ મેળવો ગુરુ વચનથી એક તાર. તો મીરાબાઈ પણ એમ કહે છે કે મારા ગુરુએ જુગતિ કીધી, મને આ વર રૂડાને દીધી. એ રૂડો વળ કોણ ખબર છે? કે સોહમ સ્વામી. કોણ? સોહમ સ્વામી. સખી ઓહંગ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર અનાદિ નામ. પારસવાણી અમર છોડો આપણા, હાથમાં સદગુરુ મેર કરી દીનદયાળ અનાદિ નામ. જે આદિ અંતે મધ્ય એક છે એ દાસ લાભોના છે કીર્તાર અનાદિ નામ. પારસમણી. ગુરુએ જુગતિ કીધી, મને વરતો રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. મારા ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે પરિબ્રહ્મની હારે મારું સગપણ કીધું. કુળ સજની સારું જોયું. મીરાબાઈ કે બેન, હજી સ્વામી તો નહોતો મળ્યો પણ એના કુળમાં મેં પગ મૂક્યો ને ત્યાં મને એટલું સુખ થયું છે, એટલું સુખ થયું છે. જો આપને સમજાતું હોય ને, નક્કી થતું હોય ને, મહાપુરુષોના સત્સંગથી પહેલાં આપણો પગ એના કુળમાં મુકાય છે, પછી એ સ્વામીની ઓળખાણ થાય છે. ભગવાનનું કુળ કયું છે? કે વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, મૈત્રી ભાવ છે, શ્રદ્ધા છે, ભાવ છે, પ્રેમ છે, લાગણી છે. આ બધું પરમાત્માનું કુળ છે. આ બધાય ગુણ સત્સંગ થકી આપણા જીવનમાં આવે છે. આ ગુણ આપણા જીવનમાં આવ્યા એટલે એના કુળમાં પગ મૂક્યો. હવે એ સ્વામીને મળવાનો અધિકાર ખરો આપણો. પેલા સત્સંગ દ્વારા આપણે ગુરુ મહારાજ પાત્ર બનાવી એના કુળમાં મૂકે છે અને પછી એ સોહમ સ્વામીની હારે આપણો તાર સાંધી દે છે. એના કુળમાં પગ મૂકે ને ત્યાં આનંદ થઈ જાય. આ બધા જીવનમાં ગુણ આવે ને ત્યાં કેટલાય હકડખ મટી જાય. લ્યો ને, કેટલાય હકડખ મટી જાય. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું. આ કુળની અંદર પગ મૂક્યો ને તો દેહ ભાવના જે કાંઈ મનના વળગાણના ઠહકામણા હતા ને બધાય દુઃખ મટી ગયા. એ બધાય દુઃખ
મટી ગયા. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. મારા ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે પરિબ્રહ્મની આરે મારું સગ પણ કીધું. સદગુરુએ એવું સારું મુહૂર્ત લીધું. આપણા મનુષ્ય જન્મની અંદર, મનુષ્ય જીવનની અંદર ઉત્તમમાં ઉત્તમ ને હારામાં હારું મુહૂર્ત આખી જિંદગીનું હોય ને તો મને ને તમને ગુરુએ નામ આપ્યું ને એ મુહૂર્તથી ઊંચું મુહૂર્ત કોઈ નહીં. અને હવે એ ગુરુ મુહૂર્તમાં જો આપણી સુરત રહીએ તો 24 કલાક આપણે માટે મુહૂર્ત હારો. 24 કલાક આપણે માટે મુહૂર્ત હારું. ઉગારામ દાદા કેટલા કહેતા કે હર ભલા કે હરણિયા, સુકન ભલા કે શામ, એ કઈ અવગુણ ઢુકડા નો આવે લ્યો ની હરિગુરુના નામ. હર ભલા કે હરણિયા, હરિ ભલા કે હરણિયું ભલું, સુકન ભલા કે શ્યામ, એ કઈ અવગુણ ઢુકડા નો આવે. લઈ લઈએ આપણે હરિગુરુના, હરિગુરુનું નામ લઈને એની એ મૂર્તિ સુરતામાં રાખીને જે કાર્ય આદરો તમારા માટે હારામાં હારું મુહૂર્ત. આ સુરતમાં મુહૂર્ત નિરખ લે પાયા પૂરણ જેની ખબર પડી, હે મનવા જપી લેને હરી હરી સાસુ નામ સાહેબનું સમરો જે કીર્તારે આપણી આવી કાયા ઘડી. અને જે મુહૂર્તમાં 3 લોકના નાથની આરે આપણી સુરતાનું મિલન થાય એથી મુહૂર્ત તો સારું હોય જ નહીં ને. એથી સારું મુહૂર્ત કયું હોય, એથી સારો અવસર કયો હોય, એથી સારી પળ ને એથી સારું સોઘડિયું કયું હોય. ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગ પણ કીધું. પરિબ્રહ્મની આરે મારો સંબંધ બાંધી દીધો, સુરતાનો તાર બ્રહ્મ સ્વરૂપની સાથે સાંધી દીધો. તો બેન તને પ્રશ્ન થાય કે આ તારું સાસરું આવ્યું ક્યાં? તારો સ્વામી ક્યાં રહે છે? આ તારું સાસરું ક્યાં આવ્યું? આ તારો સ્વામી રહે છે ક્યાં? કે અમારું સાસરિયું સુન ગામમાં આવ્યું. અમારું સાસરિયું સુન ગામમાં આવ્યું. સુનમાં સાસરિયું મારું, મયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે ભૂંડો. મીરાબાઈ સાદી સીધી ભાષાની અંદર જે વેદોએ, જે શાસ્ત્રોએ, સંસ્કૃત ભાષાની અંદર જે પરમાત્મા બ્રહ્મ સ્વરૂપનું લક્ષ્ય બતાવ્યું છે, એ મીરાબાઈ પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપનું પાકું સરનામું બતાવે છે, પાકું લક્ષ્ય બતાવે છે કે પરમાત્માનો વાસો ક્યાં. દાખલા તરીકે કે આ દેહમાં ભગવાન, બરાબર? તારા ઘટમાં આત્મા, તારા ઘટમાં આત્મા, તારા ઘટમાં આત્મા, દેહમાં જ ભગવાન છે, દેહમાં જ ભગવાન છે, દેહમાં જ ભગવાન છે. આત્મા એ પરમાત્મા વાત બધી હાસી, પણ આ દેહમાં ક્યાં ઠેકાણે બેઠો છે? આ દેહમાં ક્યાં ઠેકાણે બેઠો છે? ક્યાં એનો વાસો છે? એને મળવું હોય તો ક્યાં મળવું? મુંબઈમાં મારા માસીનો દીકરો રહીએ, પણ મુંબઈમાં માસીનો દીકરો ક્યાં એરિયામાં, ક્યાં લતામાં? જૂની મુંબઈમાં, નવી મુંબઈમાં, દહીંસરમાં, બોરીવલીમાં, કાંદીવલીમાં, અંધેરીમાં, અંજવેલીમાં, ક્યાં રહીએ છે? કે સુનમાં સાસરિયું મારું. મહાપુરુષો સુન કોને કહે છે? કે આપણામાં પ્રાણ આલે ને મહાપુરુષો ચોથું સહજ સુન કહે છે. ચોથું સહજ સુન કહે છે. આ સહજ સુનની માય પ્રેમ હંસના વાસા, નિરાધાર નિર્ગુણ, એના કોઈ દી ન હોય નાસા. કરમ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવ, શાન સમજ લે સદગુરુ કેરી, પછી બીજો નહીં કોઈ દેવ. પ્રાણ એને મહાપુરુષો ચોથું સહજ સુન કહે છે. આ સુનમાં સાસરિયું મારું. આ પ્રાણમાં પરમાત્મા સોહમ બ્રહ્મ રૂપે બિરાજમાન છે.
જો તેથી તમને મળવાનું ઈચ્છા થાય, જેથી દર્શનની ઈચ્છા થાય તઈ અહીંયા ખોજ કરજો. અહીંયા આ એનું હાવ પાકું સરનામું છે. કહત કબીરા सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहाँ खोजो तो तुरंत मिलूं मैं सिन भर की. तलाश में मोहे क्या तो ढूंढे बंदे, मैं तो तेरे पास में ना ही मैं को क्रियाक्रम में, ना मैं जोग संन्यास में ढूंढे क्या बंदे, मैं तो तेरे पास में. બધા મહાપુરુષો આ સરનામું બતાવે છે. સુનમાં સાસરિયું મારું, હવે મને માયાનું મયરિયું લાગે છે ખારું. એક વખત સુરતા આ નામને વરી ગઈ પછી એને ઇન્દ્રિયોના વિષયોની અંદર ક્યાંય રસ પડતો નથી. એકવાર આ લક્ષ્યને પામી ગઈ પછી એને બીજે ક્યાંય રસ પડતો નથી. ત્યાંથી પછી એને આગુ પાછું થવું ગમતું નથી, કારણ કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય નો આવે. અમૃત રસનો આહાર જેણે કર્યો એ પછી તુસ્તાંજુલ કોઈ દી નો ખાવે. આત્મરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારીને જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. એથી વધારે બીજો કોઈ આનંદ જ નથી, એથી વધારે કોઈ સુખ જ નથી. આ પરમ સુખના ભાગીદાર બનાવી દેનાર સદગુરુ છે. સુનમાં સાસરિયું મારું, હવે મને માયાનું મયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો મને મયરિયો લાગે છે ભૂંડો. મારા પિયુનો સંગ થતા એનો સથવારો થતા સત્ય વસ્તુ સમજાઈ જાતા અસત્ય મનથી છૂટી ગયું. સત્ય સમજાઈ જાતા અસત્ય મનથી છૂટી ગયું. છોડવું ન પડ્યું, છોડવાનો કાંઈ પ્રયાસ ન કરવો પડ્યો. પ્રપંચને છોડવાનો પ્રયાસ નથી કરવાનો, પ્રીતમને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે. પ્રીતમને ઓળખે એટલે પ્રપંચ છૂટી જાય. પ્રીતમને ઓળખે, પરમાત્માને ઓળખે એટલે પ્રપંચ છૂટી જાય. અંધારાને બડા મારીને ભગાડવાનો પ્રયાસ નથી કરવો, દીવો કરવાનો પ્રયાસ કરવો છે. દીવો કરો એટલે અંધારાને ભગાડવાનો કાંઈ તમારે વિચાર નથી કરવાનો. દીવો કરો એની એ જ ઘડીએ અંધારું ભાગી જાય. એમ પ્રપંચને આપણે ભગાડવો નથી, આપણે પરમેશ્વરને ઓળખવાનો પ્રયાસ કરવો છે. અને એ ઓળખવાની જુગતી બતાવનાર સદગુરુ સંત છે. અનુભવનો દીવો કરવાની જુગતી બતાવનાર સદગુરુ સંત છે. એને જુગતી કહેવામાં આવે છે. સુનમાં સાસરિયું મારું, મયરિયું લાગે છે ખારું. મારા પિયાજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે ભૂંડો. તો એ બેન, અમારે એ સાસરિયાની અંદર નણંદય હોય, જેઠાણીએ હોય, પણ મોઢા મરડે એવી ન હોય. એ કેવી અમારે આ સાસરિયામાં જેઠાણીને નણંદ કે સુરતા જેઠાણી સારી, નુરતા નણંદ હમારી. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર સુડી. અમે આ ઘરમાં આવ્યા, આ ઘરમાં પહેલી આવી તે સુરતા જેઠાણી. અને અમે આવ્યા ત્યાં નિશાન રૂપી નણંદ તો ઘરમાં હતી જ. નિશાન રૂપી નણંદ તો ઘરમાં હતી. એ બેયના સાનિધ્યથી મને સુખમણાની સહેજ પ્રાપ્ત થઈ. સુરતા જેઠાણી સારી, નુરતા હે નણંદ હમારી. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર સોડી. સુરતા નામ નિશાને રાખતા મને સુખમણાની સેજ પ્રાપ્ત થઈ. અને એ સુખમણાની સહજમાં જ સામળિયાનું મિલન થાય છે. સુખમણાની સહેજ મહાપુરુષો કોને કહે છે કે જે સુરતા શબ્દમય બની ગઈ, અને મહાપુરુષો સુખમણાની સેજ કહે છે. સહજ રીતે સુરતા નામમાં સમાણી એને મહાપુરુષો સુખમણાની પળ કહે છે. આ પળમાં જ
એ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની ઝાંખી થાય છે, એની ઓળખાણ થાય છે, એની પ્રતીતિ થાય છે. સાદા શબ્દોની અંદર દ્રષ્ટાંતની સાથે સિદ્ધાંત કેવડો સમજાવે છે. સાદી સીધી ભાષામાં કેવડો સિદ્ધાંત સમજાવે છે. યોગ માર્ગની સાધના બતાવી દીધી. આ વાતની વાતમાં યોગ માર્ગની સાધના બતાવી દીધી. સુરતા જેઠાણી સારી, નુરતા નણંદ હમારી, સુખમણાની સેજુ રૂડી, મેં પેરી અમર સુડી, નુરત નિશાનમાં સુરતા રાખતા. સુખમણાનો યોગ થયો, સુરતા શબ્દમય બની ગઈ. સાધનાનો યોગ બતાવી દીધો. સુખમણાની સેજો રૂડી, મેં પેરી અમર ચોડી, અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ. આવું જે નિરંતર ચિંતવન થઈ ગયું એ અમર સોડો પહેરાઈ ગયો. આ અમર સોડો પહેરાઈ ગયો. પછી બસ એક વખત સુરતા નામમય બની ગઈ, પછી ક્યારેય એના સંગથી જુદી પડતી જ નથી. અમરવરને વરી ગઈ, અમર ચોડો પહેરાઈ ગયો. આ એક જન્મનો નહીં, જન્મ જન્મનો નાતો બંધાઈ ગયો. જન્મ જન્મનો નાતો બંધાઈ ગયો. સુખમણાની સેજો રોડી, મેં પહેરી છે અમર ચોડી. આ અમર ચોડી પહેર્યા પછી બેન આણા પર્યાણા મટી જાય છે. ઘડીક મન માયામાં, ઘડીક ઈશ્વરમાં, ઘડીક માયામાં, ઘડીક ઈશ્વરમાં, ઘડીક માયામાં, ઘડીક ઈશ્વરમાં. એવું શુદ્ધાદ્વૈત મટી જાય છે. એવું શુદ્ધાદ્વૈત મટી જાય છે. આણલા હવે નવ વળીએ, પાછા પગલા નવ ભરીએ. મારી પ્રીતુ પુરવની જાગી, મારા ચિતડામાં સટકી લાગી. આણા પર્યાણા મટી ગયા એટલે આવન જાવન મટી ગયું. આવન જાવન કા મટી ગયા, અંતરા ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં હું કોઈ દીનો આવું. સોય વાત કોઈ જાણે જવરલા, સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા. આ સમરણ કરીને મારા સદગુરુ રામને રીઝાવું. આવન જાવન મટી ગયું. આવન ને જાવન ટળિયા, શીખવા છે ભક્તિના ભેદ. દર્શન કરાવ્યા જેણે દિવ્ય લોકના, જ્યાં નથી પહોંચ્યા શ્યાર વેદ. આવી ભક્તિ કરો ભગવાનની, એવો ગુરુનો આદેશ. સેલરસીની શેલી સતી લોયણ બોલ્યા, હવે ભ્રાંતિ ભેદ કોઈ પ્રકારનો નહીં લવ લેશ. આવન જાવન મટી ગયું. આણલા હવે નો વળીએ, હવે અહીંથી પાછા પગલા નો ભરીએ. એક વખત સુરતા નામમાં સ્થિર થઈ પછી ત્યાંથી ક્યારેય પાછી પડતી નથી. જે વાત મીરાબાઈ કરે છે તે રવિ સાહેબે કરી કે સુરતા જેની શૂન થઈ રે, હવે પાછી ક્યારેય ઉતરે નહીં. ફરી એવો પ્યાલો મેં પીધો રે, લીધો અતિ લગ્ન કરી. પરિબ્રહ્મભાઈ સારે અદ્વૈત સુભર ભરી. સુરતા એક વખત નામમાં સ્થિર થઈ ગઈ પછી ત્યાંથી ક્યારેય નીચે ઉતરતી નથી. પછી કે પછી આઠે પોર અધર રહે આસન, કબહુન ઉતરે આની. જ્ઞાની મુનિ વિજ્ઞાની થક ગઈ એવી અખત કહાની. હમ પરદેશી પંખી સાધુ, ઓહી દેશ કા નાહી. ઓહી દેશ કા તો જીવ ભાગી, પલ પલ में પલટાઈ. આઠે પોર અધર રહે આસન. એક વાર નામ સંગીની બની ગઈ પછી ત્યાંથી પાછું પગલું ભરવાનું નથી થતું. આ પદ પ્રાપ્ત થયા પછી આ પદ ભ્રષ્ટ થવાનો કોઈ સંભવ નથી. પદ ભ્રષ્ટ થવાનો કોઈ સંભવ નથી. પદ ભ્રષ્ટ કોઈ કરી શકે નહીં. કોઈ કરી શકે નહીં. જે ભક્ત ભજન કરીને ભગવંત સ્વરૂપમાં ભળી ગયો પછી ભગવંતની તાકાત નથી ભગતને નોખો પાડી શકે. ના, પૂરું, વાત પૂરી થઈ ગઈ. તમે એક લોટો પાણી સાયરમાં ઠલવી દો પછી સાયરની તાકાત નથી કે એક લોટો પાણી એમાં ઠેલવું એને જુદું પાડી દઈએ. એની તાકાત છે કે નહીં? પણ મતલબની વાત ભળી જવો જોઈએ.
ભજન કરીને ભગવંત સ્વરૂપમાં ભળી જાય પછી ભગવંત એને જુદો ન પાડી શકે. પાડી શકે? ન પાડી શકે. એની તાકાત નથી. બિંદુ સિંધુમાં ભળી જવું જોઈએ, પછી સિંધુની તાકાત નથી બિંદુને જુદું કરી શકે. ભક્ત ભગવાનને અળગો ન કરી શકે. ભળી ગયો, વાત પૂરી થઈ ગઈ. આણલા હવે ન વળીએ અહીંથી કોઈ દી પાછા પગલાનો, બરીએ મારી પ્રીતુ પૂર્વની જાગી, મારા ચિતડામાં ચટકી લાગી. આ તો કોઈ પૂર્વજન્મની પ્રીત બેન જાગી છે. એટલે આ ભાવની જાગૃતિ છે, આ સમજણ છે, આ બધી જ્ઞાન ધ્યાનની વાતો ગળે ઉતરે છે, આ સમજાય છે, નક્કી થાય છે કંઈક પૂર્વજન્મની પ્રીત છે. ખાતાના અંશ હોય અને એને જ આ વાતો ગળે ઉતરે છે, એને જ મનાય છે. બાકી વાતમાંય માલ નથી બાપુ, બાકી વાતમાંય માલ નથી. ગમે એટલું સાંભળે ને સમજે. ગંગાજીને ધોરિયો વહી જતો હોય શરણામૃત ન લેવાય બાપુ. ના ના, શરણામૃત ન લેવાય. તો કમાઈ વાળા હંસ હોય ને એનું કામ છે. બાકી પુષ્પ પાંદડા આસપાસ તોય ન આવે. બાસ આ તો જગતને ભગત રહે બારે માસ. જે પુષ્પ ખેલે એની પડખે જેનું પાંદડું હોય, પાંદડાને સુગંધ ન આવે, પણ ભમરાઓ ક્યાંય ક્યાંયથી એની સુગંધ લેવાને માટે આવી જાય છે. આવી જાય છે. માટે આ તો કોઈ પ્રીતુ પૂર્વની જાગી, મારા ચિતડામાં ચટકી લાગી. જે વાત મીરાબાઈ કરે છે એ જ આપણા દાદાશ્રી એક વાણીમાં કરી છે કે આ તો કોઈ પૂર્વજન્મની પ્રીત છે જે સૌ કોઈ મળ્યા. અનુભવ ઉદય ભયો સૂર કે તિમિરેનાથી ટળ્યા. જેણે ચંદ્ર સૂરજના તેજ એક કરીને જાણ્યા, એવા અવિગત ઉગારામ મેં તો નજરો નજર ભાળ્યા. આ તો કાંઈ આપણી બધાયની કે પૂર્વજન્મની પ્રીત અને સેજે સૌ કોઈ મળ્યા. આ સેજે સેજે જ મળવું થયું છે. આને માટે કાંઈ આપણે કોઈને બોલાવવાનો બીજું ત્રીજું કાંઈ પ્રયાસ ખરો? ખાતાના હંસ હતા એને ગુરુની દયાથી, ગુરુની સુરતાની રખેવાળથી સેજે સેજે મળવાનો યોગ થઈ ગયો. આ તો કોઈ પૂર્વજન્મની પ્રીત સેજે સૌ કોઈ મળ્યા. અનુભવ ઉદય ભયો સુર કે તિમિર એનાથી. પૂર્વની કમાઈએ કરીને ગુરુનું શરણ મળ્યું ને અનુભવ સુરનો ઉદય થતા અજ્ઞાન રૂપી અંધારું ટળી ગયું. અંધારું ટળી ગયું એટલે સત્ય જેમ જેમ દેખાવા માંડ્યું. જેમ જેમ તો સત્ય હુજવા માંડ્યું. કેમ હુજવા માંડ્યું? કે જેણે ચંદ્ર સૂરજના તેજ એક કરીને જાણ્યા, એવા અવિગત ઉગારામ નજરે ભાળ્યા. આ શ્વાસોશ્વાસનું એક ઘર કરનાર, આ સાધનાને સફળ કરનાર ગુરુ ઉગારામ મને મળ્યા ને એની સાયામાં આપને બધાને આનંદ થયો. એની સાયામાં આપને બધાને આનંદ થયો. ખાતાની વાતો છે ને, અને ખાતું હોય તો જ મળવાનું થાય ને, નકર થાય મળવાનું નહીં. અને તો જ આ ભાવ પ્રેમ હોય ને તો જ દોડી દોડીને આપણે જ્યાં સત્સંગ મેરાવડા હોય અહીંયા જાતા હોય, આ લાભ લેતા હોય. કાંઈક આપણી પૂર્વજન્મની કમાઈને કાંઈક આપણા સદગુરુ ભગવાનની આપણા ઉપર બાપા રેમ દ્રષ્ટિ, કરુણાની દ્રષ્ટિ. એટલે આ બધું મજા આવે છે ને આનંદ આવે છે ને આનંદ કરાવે છે ને કરાવવાવાળા એ જ છે ને. એની દયા વગર આનંદ થાય વાલા કોઈ દી? એની દયા વગર આનંદ થાય ખરો કે ન થાય? મારી પ્રીતુ પૂર્વની જાગી, મારા ચિતડામાં સટકી લાગી. એ આપે અલખ અવિનાશી. હું સૌ એના ચરણની દાસી. મારા સદગુરુ રોહિદાસ બાપાએ મને આ સોહમ સ્વામીનાથ ગિરધર ગોપાલની ઓળખાણ કરાવી છે. એ આપે અલખ અવિનાશી. બેન હું સૌ એના ચરણની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી. રશ્વિન બાપુએ વાત કરી એ જ મીરાબાઈ કહે છે કે ભાઈ ભક્તજનો ભલે સ્વાભાવિક રીતે દુઃખી લાગતા હોય, આર્થિક સ્થિતિ એની નબળી લાગતી હોય, પણ એના આનંદનો કોઈ પાર નથી. એના આનંદનો
કોઈ પાર નથી. એટલે મીરા એની નણંદને કહે છે કે તને એમ લાગતું હોય છે કે મીરા દુઃખી છે. આ રાજ વૈભવના સુખ મૂકીને આ સાધુડાને અરે ફરે દુઃખી તને લાગતી છે. મીરાબાઈ એની નણંદને કે બેન તને ટૂંકા શબ્દમાં કહી દઉં કે દુનિયામાં મીરા જેવી કોઈ સ્ત્રી સુખી નહીં હોય. સંત જેવું કોઈ સુખી નહીં બાબો, સંત જેવું કોઈ સુખી નહીં, ત્રેષણાવાળા જેવું કોઈ દુઃખી નહીં. શાસ્ત્ર મત બોલે છે કે વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો, જે વિશાળ તૃષ્ણા છે મોટામાં મોટું દરિદ્રપણું છે. વૃત્તિની અંદર વિશાળ તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. આ દરિદ્ર વૃત્તિ કોઈ સદગુરુની દયાથી સધર સોહમનાથને વરી જાય ને તો સુખી થઈ જાય, ગરીબડી મટી જાય. સધરપતિ મળે ગરીબડી મટી જાય કે ન મટી જાય? મટી જાય કે ન મટી જાય? એક ગરીબ માણાની દીકરી કોન્ટ્રાક્ટર ત્યાં રોજ કામે જાય, પછી ઉંમરલાયક થતા એનો સંબંધ થઈ ગયો, લગ્ન થઈ ગયું, સારો સધરપતિ મળી ગયો. ઘણા ટાઈમે કોન્ટ્રાક્ટર સાહેબને બજારમાં મળી કરે, બેન કેમ હમણાં મજૂરી આવતી નથી, ટોપલા ઉપાડવા આવતી નથી? ઓલી છોકરી કે કોન્ટ્રાક્ટર સાહેબ આવે હવે મારી બલા. કે કાં? કે મને સધરપતિ મળી ગયો, સધર સ્વામી મળી ગયો. હવે મારા બધાય લાડ ઈ પૂરા પાડે, મારે કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં કરવા, કે મારે બીજું કાંઈ નહીં કરવાનું, એની સેવા કરવાની. હું એની સેવા કરું એટલે બધાય મારા લાડ પૂરા પાડે. સદગુરુ શામળિયાની સેવા કરી બધાય લાડ પૂરા પાડે, બધાય લાડ પૂરા પાડે. રાંક વૃત્તિ છે, રાંક. વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો, વિશાળ તૃષ્ણા છે મોટામાં મોટું દરિદ્રપણું છે. એ તૃષ્ણા મટી ગઈ, એને જીવનમાં જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર આનંદના ઉભરા જ આવ્યા કરે. આનંદના ઉભરા પાછા ઘડી બે ઘડી નહીં, સંતના અનુભવ બોલે છે કે આઠે પહોર મન મસ્ત થઈને રેવે જાગી ગયો તુરિયાનો. તાર નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા, જેને થયો છે ભજનનો આહાર. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના કોઈ દી બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થઈ ગયો છે, જેને મહારાજ મહેરબાન થઈ ગયો છે, એને જીવનમાં બધી રીતે સુખાકારી છે, બધી રીતે આનંદ છે. ગોપી આનંદ સુખડા પામી. જે સ્વરૂપનું આનંદ છે એ સુખ જેવું બીજું કોઈ સુખ નથી. જો સુખ મૂકશે કયો ન જાવે. જે સુખ નહીં આતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે, સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, આવીને ઊભું રહીએ ટાણે ને ટાણે. માટે ધન્ય છે સદગુરુની દયાથી, એની કૃપાથી જેની વૃત્તિ નામમાં લાગી ગઈ, નામમાં વરી ગઈ, એને બાપા ધન્યવાદ છે. એનો જન્મ સફળ છે, એનો ધ્યેય હાંસલ છે. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી ને નામને નેડે બાપા વળગી જવાનું છે. અને એક સદગુરુ પરમાત્માના નામની અંદર નિષ્ફળ બની જવાનું છે. પછી અહીંયા કોઈ તર્ક બુદ્ધિ નહીં, બુદ્ધિને કસવાની જરૂર નથી. કારણ કે ગુરુ મહારાજે કમાવીને પછી વસ્તુ આપી છે, પારખ કરીને પછી વસ્તુ આપી છે, અનુભવ કરીને આપી છે. ત્યાં આપણે બુદ્ધિનો ડખો કરવાની જરૂર વાલા નથી. ત્યાં તો શ્રદ્ધાથી નામને નેડે વળગી જાય એટલે જીવનમાં બધી રીતે આનંદ મંગળ વર્તાઈ જાય, બધી રીતે સુખાકારી થઈ જાય, બધી રીતે જીવન ભર્યું ભર્યું આપણે જીવી જઈએ અને આનંદ થઈ જાય જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા શ્વાસ સુધી. અને આમ તો આપણે છેલ્લો શ્વાસ ન કહેવાય, કારણ કે શ્વાસ મૂક્યા પછી ન્યા આપણે છેલ્લો પેલો કાંઈ નહીં. ના ના, છેલ્લો શેણે, છેલ્લો શેણે હાવ લઈ થઈ જવાનો છેલ્લો કહેવાય. આ તો પાછા નાના થઈને પાછા ગુરુના શરણમાં જાય, છેલ્લો શું કામ?
અને ગુરુને સહેલો થાય અને સહેલો શ્વાસ નહીં લ્યો. આમાં કાયમને માટે એના એ ઘર એના ચરણમાં આનંદ કરવાનો. મોટા થઈ ગયા ને હગડગ થઈ ગયા ને ગોઠણ દુખે ને ટાંગા દુખે ને ઢીંડા દુખે બનતા થાય ને પાછા નાનકડા થઈને ડાયાબિટીસ ને બીપી વગેરેના હે બરાબર. આનંદ કરી લેવાનો ગુરુ ચરણમાં અને એના ચરણમાં સહી આ ભરોસો પાકો જ કરી લેવાનો છે. હાસવા છે ને હાસવે છે ને હાસવી છે એ ભરોસો હાવ પાકો છે. એ ભરોસો હાવ પાકો છે. જરાય મનમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પાકી પ્રતીતિ છે. બસ શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ રાખી આપણાથી થાય એટલો સેવાભાવ કરીએ. જ્યારે કુદરત યોગ આપે ત્યારે સત્સંગનો લાભ લઈએ અને સમરણની પળ તો ગુરુ મહારાજે આઠે પોર આપને સ્વતંત્ર આપી છે કે ભાઈઓ જ્યારે તમને ભાવ થાય જ્યારે ભાવ થાય ત્યારે સમરણ તમે કરી શકો છો. અને એમાં કોઈ બીજું વ્યવહારિક કામ પણ ખાસ કરીને નડતર રૂપ થતું નથી. કારણ કે આ તો સહજ યોગ છે ને. આ તો સહજ યોગ છે. આ સહજ વાત મેં સબ સુખ પાવે. સહજ વાત છે હાચી. આ સહજ વાતનું સ્મરણ કરે એની ઘીરે ગંગા અને ઘીરે કાશી. સહજ યોગ ગુરુ મહારાજે બતાવ્યો છે. સાલું વ્યવહારના કામકાજ કરતા આપણે સહજ રીતે સદગુરુને યાદ કરીએ, એનું સ્મરણ કરીએ, સદગુરુની જીવન લીલાઓ ગાઈ, એના જીવનના પ્રસંગોને યાદ કરીએ, મનોમન એના ચિંતવન કરીએ, એળ્યા મળ્યા હોય એ પ્રસંગોને મનોમન યાદ કરીએ. કાં એના સ્વરૂપનું ચિંતવન, કાં એનું સ્મરણ, કાં એના જીવનની યાદીઓ. બસ આ રીતે સદગુરુને કાયમને માટે યાદ કર્યા કરે, એનો ગુણ બાંધ્યા કરે. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર સાધકની ધીમે ધીમે ગતિ થાય છે અને મૂળ મુકામ સુધી એક દી જરૂર બાપા પહોંચી જાય. પણ એવી ભાવનાઓ આપણે રાખવી પડે, એવી જાગૃતિ કાયમને માટે રાખવી પડે. અને એવી જાગૃતિ રીએ એવો ઉતરો ઉતર ગુરુ મહારાજ આપને યોગ આપે છે. એવો ગુરુ મહારાજ આપને યોગ આપે છે અને આ યોગ આપે છે તો જ આ બધો લાભ ને. નકલ કઈ લગ્નમાં ભજન હોય બાપુ, એ તો તમને ખબર છે ને, ડીસકા સિવાય કાંઈ ન આવે. તો એ પછી સમજે નહીં. આ બધા યોગ કોણ આપે છે? કુદરત જ આપે છે. આનું નામ દૂધમાં હાકર ભળી ગઈ કહેવાય. લ્યો, આનું નામ દૂધમાં હાકર ભળી ગઈ. આપણા સંસારમાં ભક્તિ ભળે એટલે દૂધમાં હાકર ભળી ગઈ. નકરું દૂધ પીવાની મજા ન આવે, પણ હાકર નાખે તો વધારે મજા આવે. ને એમાંય બદામનો ભૂકો નાખે તો જલસો પડી જાય બાપુ. થોડી કેલ્સી ને ભક્તિ ભાવ ને એની અરે શ્રદ્ધા ને વિશ્વાસ ને ભાવ ને પ્રેમ ને નિષ્ઠા ને આ બધું બદામનો ભૂકો ને એલસી ને સારોલી ને બધું આવી ગયું. બધું આવી ગયું. આ કલાસ આપણું સંસાર રૂપી દૂધ એવું મીઠું થઈ જાય ને. અને જેના ઘરના બધા સભ્યો ગુરુમુખી હોય, ગુરુ ભક્તિના ભાવ હોય, જે ઘરે ગુરુના ચરણની રજ ખરતી હોય, જે ઘરે એની ઉપાસના હોય, બધા સભ્યો એક માળાના પારોળિયા જેવા હોય, જે ઘરે એના ગુણગાન ગવાતા હોય, આ ઘર તો સદગુરુ પરમાત્માનું વૈકુંઠ ધામ છે. આ ઘર તો સદગુરુ પરમાત્માનું વૈકુંઠ ધામ છે. અને અહીંયા મારા સદગુરુનો કાયમ વાસો થાય છે. કાયમ વાસો થાય છે. અને એક મનના અને એક વિચારના હોય એટલે જીવનમાં કેટલી મજા આવે. જીવન જીવવામાં કેટલી મજા આવે. ઠેડમળ મુદ્દલ નહીં માનો ને. નગર હું તો રતન્ય હોય તો મોઢા મળ્યાતા હોય. આમાં એવું નથી. એવું નથી. એક આવીને આમ મોઢું રાખીને ખાય ને એક આમ મોઢું રાખીને. હવે તો હુવાઈની વાતો બધું બંધ જ થઈ ગયું છે. ભક્તિભાવની વાતો, હુવાઈની વાતો, બીજું બધું બંધ. છોકરો કામેથી આવે તોય ભલે, છોકરી કામેથી આવે તોય ભલે, ભાઈ કામેથી આવે તોય ભલે, બાપો કામેથી આવે તોય ભલે, જે આવે આવીને સોપે બેસી જાય, હાથમાં મોબાઈલ હોય.
હા હોવાણ ગઈ, હોવાણની વાતો જ ગઈ. હો માં હો એટલા તદાકાર છે, એટલા તદાકાર. પિંટુડા હોતે, પિંટુડા હોતે, હા એમાં જયમાં હોય. જો એટલી એકાગ્રતા નામમાં થઈ જાય તો કામ પતી જાય એવું છે, કામ પતી જાય એવું છે. એટલે જ એક દોરાના પારોડિયા જેવા જે ઘરની અંદર સભ્યો છે ને બધાય સભ્યો હગા ને વાલા ને હેતુ ને મિત્રો ગુરુ બાઈલાઓ મળે તો ગુરુ આપણી માથે મેં વરાયો કહેવાય બાપુ, કૃપાનો વરસાદ વરસાયો કહેવાય. એ બધો આનંદ આખો કંઈક જુદો જ છે, એ મજા જુદી છે, એ લહેર જુદી છે, એ આનંદ જુદો છે. એટલે બસ દૂધમાં હકર આવી રીતે ભળી જાય, સંસાર મીઠો થઈ જાય, સંસાર જીવનની અંદર પણ આનંદ મંગલ વર્તાઈ જાય. સંસાર ખરાબ નથી, આપણા જીવનની સમજણ સુધારવાની બાપા જરૂર છે. સમજણ સુધરી જાય તો સંસાર તો સારરૂપ છે. સંસાર ન હોય તો આવી મહાન મહાન વિભૂતિઓ સંતો આપને મળે ક્યાંથી, મળે ક્યાંથી? હાવ સમજાય એમ કહો. અર્જુન બાપા સંસારી ન હોત તો લાભેશ્વરનાથ જેવો હીરો તમને મળત ક્યાંથી બાપુ, ક્યાંથી મળત? દૂધમાં હાકર ભળી ગઈ છે કે જોઈ લ્યો તમે, એની મજા તમે જોઈ લ્યો છે ને. બસ આ બધા પ્રમાણો પડ્યા છે, આ બધા પ્રમાણો પડ્યા છે. સંસાર સાર રૂપ છે. જે દાદાએ વાણીમાં ગાયું, તારું ઘર કરી લે અસમાન, સુરતા રાણી હોવે સફળ તું સંસાર લેને, જાણી ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર, તારું ઘર કરી લે અસમાન એ સુરતા એ વૃત્તિ. હવે પૃથ્વી ઉપરથી આસન ઉઠાવી લે, દેહભાવમાંથી પાછી વળી જા. અસમાનમાં ઘર કરી લે, અસમાનમાં ઘર કરવું એટલે શબ્દ સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. આ આકાશમાં કાંઈ કોઈ રહી શકતું નથી ને રહેવાની ત્યાં મજાય નથી. ઓક્સિજન ઘટે બાપુ, ત્યાં શું રહેવાની મજા? પ્લેનમાં મુસાફરી કરતા એને ખબર છે બહુ ઊંચું જાય કાનમાં દાગ પડી જાય, અહીંયા ક્યાં ઘર બાંધીને રહેવું, મજા આવે? પણ નામની અંદર સ્થિર થવું, શબ્દ બ્રહ્મની અંદર સ્થિર થવું, તારું ઘર કરી લે અસમાન, સુરતા રાણી હોવે સફળ તું સંસાર, લેજે જાણી ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર, તો એ વૃત્તિ તારો સંસાર સફળ બની જાય, તારો જન્મ સફળ બની જાય. પણ આ ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે આ ઘાટ, ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ તું ભૂલી ભરમાણી. આ ઇન્દ્રરૂપી ગલીઓમાં આટા મારતી નોખા નોખા ઘાટ જોશો, એ ઘાટે ઘાટે રંગ રૂપ જુદા છે ને એ જોવામાં તું લોભાઈ રહીશો. પણ જે બધાય ઘાટના સળકાટ જેના થકી છે એમાં અઘાટ ચેતન બ્રહ્મ બેઠો છે, એનાથી ઘાટ શોભી રહ્યો છે. ગમે એવો સુંદર માણા હોય પણ માલિક હોય આત્મા છે તો એની શોભા છે ને. આગળ એમાંથી આત્મા નીકળી જાય એટલે દેહની સુંદરતા તરત ઝાંખી પડી જાય છે કે નથી પડી જતી? કે નથી પડી જતી? કેનાથી સુંદરતા હતી? કે માલિકોર ચૈતન બ્રહ્મ સુંદર શ્યામ બેઠો એટલે આ સુંદરતા હતી. ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ આ ઘાટ, ઘાટે ઘાટે રંગરૂપ જુદા, તું દેખાવમાં આબાદ તું ભૂલી ભરમાણી. દેખાવમાં તને બધું સારું લાગે પણ તને એ ખ્યાલ નથી કે આ બધોય દેખાવ મારા નાથનો છે, ઘાટનો નથી. પણ ભ્રમણાથી ઘાટમાં લોભાઈ રહી છો, એ જ તારી ભટકારનું કારણ બની રહે છે. ભૂલી ભરમાણી. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર, ભવસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર અકળ કળાની. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સંસારનું સર્જન કરી રહ્યો છે, એને ઓળખી લે, એને નક્કી કરી લે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર, ભવસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર કળકળાની. ભવસાગરની અંદર સંસારની અંદર અસારને છોડીને સારને ગ્રહણ કરી લે.
અસારને છોડીને સારને ગ્રહણ કરી લે તો તારો સંસાર સાર રૂપ બની જાય, સંસાર સફળ બની જાય. ભવસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર. અસારને છોડવો અને સારને ગ્રહણ કરવો એને માટે પણ ગુરુની જરૂર છે. સાર અસારની સમજણ સમજાવનાર, સાર અસારને જુદા પાડવાની ગતિ આપનાર સદગુરુ છે. એ જ્યારે આપણી બુદ્ધિની અંદર હંસ બુદ્ધિ પ્રગટે ને ત્યારે સાર અસારને જુદા ગણી અસારમાંથી વૃત્તિ પાછી વળીને સાર રૂપ વસ્તુને ગ્રહણ કરવા માંડે એને હંસ બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ તો મનુષ્ય માત્રમાં તો ઠીક, જીવ માત્રમાં બુદ્ધિ છે, પણ સદગુરુ જેને મળ્યા એને બાપા હંસ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. એ હંસ બુદ્ધિ છે એ સાર અસારને જુદા સમજી સારને ગ્રહણ કરે છે અને અસારને છોડી દે છે. આ હંસ ગતિ છે. એ હંસ બુદ્ધિ બનાવી દેનાર સદગુરુ સંત છે. આ જડ ચેતન દિશે જુદા ન્યારા નહીં લગાર. ચેતન પદ જો શીત ધરીને સિદ્ધ રૂપે જ વિસ્તાર. ભ્રમણા ટાળી જડ અને ચેતન જુદા દેખાય છે, જુદા છે, પણ એટલા ઓતપ્રોત થઈ ગયા છે દેહ અને આત્મા. તે આમ તમારે જેમ પાણી માટી મળી જાય એમ રોમે રોમમાં ચેતન પસરીને આમ ઓતપ્રોત થઈ ગયું. જડ ચેતન દિશે જુદા પણ ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો શીત ધરીને જે ઓતપ્રોત ચેતન થઈ ગયું છે એ ચૈતનને ઓળખવાને માટે જે પ્રાણરૂપી ચૈતન ચાલી રહ્યો છે એમાં ચિત્ત ધૈર્ય. તો સિદ્ધ રૂપે એ જ વિસ્તાર, એ ચૈતનનો જ અખિલ વિશ્વની અંદર વિસ્તાર છે અને ચૈતન થકી જ આખું જગત વિદ્યમાન છે. એ ચૈતન પદની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત છે. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય. શબ્દ બ્રહ્મવાણી. જીવ ઈશ્વરને બ્રહ્મ જુદા દેખાય છે, પણ સૂર્યથી કિરણ જુદા નથી ને કિરણથી પ્રકાશ જુદો નથી. એમ જીવ ઈશ્વરને માયાનું એવું સમજવું, એના થકી જ બધું થયેલું છે. આ પાંચ પછી એ પરિબ્રહ્મમાંથી જ ઉપજે. આ વાતને સાણા સમજી જાવે. સોય દિશે સોય ફેરે કિલા આપે એક જ નાવ ચલાવે. સંતો કોઈ બુજે બાવન. બારા જાકે હૃદય ગુરુગમ પ્રગટે ઈ ખેલી નાખે સોધારા. સંતો કોઈ બુજે બાવનથી. બારા જીવ કયો, ઈશ્વર કયો, માયા કયો, એવા જે ભેદ દેખાય છે, પણ જેની ચૈતન દ્રષ્ટિ થઈ અને ખબર પડી કે જીવ ઈશ્વરને માયા ત્રણ ભેદ દેખાતા, પણ ત્રણેય મળીને સ્વરૂપ એક છે. ત્રણેય મળીને સ્વરૂપ એક છે. સૂર્યથી કિરણ જુદા નથી, કિરણથી પ્રકાશ જુદો નથી, ઈશ્વરથી જીવ જુદો નથી, જીવથી માયા જુદી નથી, માયાથી જીવ જુદો નથી, જીવથી ઈશ્વર જુદો નથી. માટે કોઈ સદગુરુ સંતના ચરણે જઈને આ સારને સમજી લે એને સંસાર સાર રૂપ બની જાય છે. ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય. શબ્દ બ્રહ્મવાણી. શબ્દ બ્રહ્મનું ચિંતન કરે તો જન્મ સફળ થઈ જાય, સંસાર સફળ થઈ જાય, જીવન સફળ થઈ જાય. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી નામને નેડે વળગી જવું છે. એ વિશ્વાસે વળગીને આપણે આપણો ધ્યેય હાંસલ કરી લેવો છે. આજે થોડો વહેલો કાર્યક્રમ બંધ કરી છે. આ 2-3 દિનનો ઠાકોડો. કાલે બાંદ્રા પાછો ભલારામ બાપાની તિથિ છે, એટલે કીધું વહેલો કાર્યક્રમ ચાલુ કરીને વહેલો બંધ કરી બધાને થોડો આરામ પણ થઈ જાય. અને અમને આરામ, અમારે તમારો લોભ હોય, તમે ઠાક્યા હોય, કદાચ નહીં ઠાક્યા હો. અકળ કળા છે તમારી ગુરુજી, તમ પર જાવું વારે.
પાંચ તત્વનો દેહ બનાવ્યો, ત્રિગુણી માયા પસારે. પાંચ તત્વનો દેહ બનાવ્યો, ત્રિગુણી માયા પસારે. ત્રિગુણી માયા પસારે. પ્રેમ નામનો પવન ચલાયો, ઉતરા સાગર પારી, ગુરુ તમ પર જાઉં વારે. પ્રેમ નામનો પવન ચલાયો, ઉતરા સાગર પારી, ગુરુ મારા તમ પર જાઉં વારે. અકળ કળા છે તમારી ગુરુજી, તમ પર જાઉં વારે. સંસાર સાગર મહાજળ ભર્યો, મોહ મમતા છે ભારે. સંસાર સાગર મહાજળ ભર્યો, મોહ મમતા છે ભારે. સદગુરુના શરણ સેવો તો ભવ દુઃખના ખેટાળી, એ ભવ દુઃખના ખેટાળી. ગુરુજી અકળ કળા છે તમારી, તમ પર જાઉં વારી. ગુરુ અકળ કળા છે તમારી. લક્ષોરાશીના બંધન છોડાવ્યા, દિલની દુબજા ટાળી. લક્ષોરાશીના બંધન છોડાવ્યા, દિલની દુબજા ટાળી. કૃપા થઈ ગુરુ દેવની મુજ પર, સંશય ભ્રમણા નાખ્યા બાળી. સંશય ભ્રમણા નાખ્યા બાળી. હે ગુરુ મારા અકળ કળા છે તમારી, તમ પર જાઉં વારી. અકળ કળા છે તમારી. સ્વર્ગ ભુવનની કૂંચી બતાવી, અંતર ખડકી ઉઘાડી. સ્વર્ગ ભુવનની ઊંચી બતાવી, એ
એ વાલા અંતર ખડકી ઉગાડી દાસર જીવન સદગુરુની વારંવાર બલિહારી વારંવાર બલિહારી હે ગુરુજી મારા અકળ કળા છે તમારી તમ પર જાવું મેં વારી અકળ કળા છે તમારી ગુરુજી અકળ કળા છે તમારી સદગુરુ